રીતે આપણે કાયમ કામ કરીશું અને આપણો જ્યાં વિરોધ દર્શાવવાનો છે એ સંયમથી અને સારી રીતે ભવિષ્યમાં. ક્ષત્રિયનું સ્વાભિમાન જ એના પ્રાણ હોય છે. આવા ખુમારીવાળા સમાજની ગરિમાને છાંટા ઉડે એવી સાવ વાહિયાત વાત પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવતા સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ આક્રમક મૂડમાં આવ્યો છે. ત્યારે વડોદરા ખાતે પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત એસોસિએશન, સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત યુવા એસોસિએશન, વડોદરા રાજપૂત યુવા એસોસિએશન, શ્રી રાજપૂત કરણી સેના, શ્રી મહાકાલ સેના, ઉત્તર ભારત રાજપૂત એસોસિએશન, રાજસ્થાન રાજપૂત એસોસિએશન અને શ્રી કાઠી સમાજ દ્વારા વડોદરા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ સાથે જ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી ક્ષત્રિય સમાજે ઉગ્ર માંગ ઉઠાવી હતી. જો આ બીજેપી સરકાર હોય કે કોઈ પણ જો હલકામાં લેતા હોય ક્ષત્રિય સમાજમાં ને તો ભૂલી જજો આ એ જ સમાજ છે જેને ઇતિહાસ લખ્યો છે અને ઇતિહાસના પાનામાંથી ખાલી ક્ષત્રિય શબ્દ કાઢી નાખશો તો ખાલી બે પૂઠા રહેશે. એટલે ક્ષત્રિયને લંકારવાનું બંધ કરી દો અને જે રીતે રૂપા માંગ છે ક્ષત્રિય સમાજની એ માંગ પૂરી કરો, નગર પછી પરિણામ ભોગવવા માટે બી તૈયાર રહેજો. સોલંકી શ્રી રાજપૂત સેના મધ્ય ગુજરાત પ્રભારી. માંગ તો એવી છે કે એમની ટિકિટ રદ કરો, કેમ કે ક્ષત્રિય સમાજ વિશે બહુ ખરાબ રીતે ટિપ્પણી કરી છે. આજે તમે રાજકારણમાં જાઓ તો પહેલા તો એ શીખવું પડે કે કોઈ પણ સમાજ ટિપ્પણી ન જ કરાય અને કોઈ આજે ક્ષત્રિય સમાજ સહન ન જ કરે. આજે લાફો મારી અને પછી એમ માફી માંગીને એમ કે મને માફ કરી દો તો માફ તો નહીં થાય.